નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હવે આજે આપણે વાળ ખરે કેમ છે એના પર જોશું. તો ખરતા વાળ એ બધાની મોટી સમસ્યા છે. તો વાળ કેમ ખરે છે? ખાસ કરીને વાળની અંદર બદલાતા શેમ્પૂ, બદલાતું તેલ વગેરે તો જવાબદાર છે. ઉપરાંત પોલ્યુશન અને બીજા ઘણા બધા કારણો હોય છે. એની અંદર મુખ્ય કારણ છે ફૂડ, ખાવાનું. અત્યારે બધાને જંક ફૂડ ખાવું ભાવે છે, તીખું તમતમતું એવું જ ભાવે છે. નાના છોકરાને કહીશું કે આજે ખીચડી બનાવી છે, કે મોટાને કહીશું કે ખીચડી બનાવી છે, તો તરત જ બોલશે ખીચડો. એટલે આપણે આપણી ખાવાની પદ્ધતિ થોડીક બદલાવાની જરૂર છે. આપણા ખોરાકની અંદર દૂધ, ઘી વગેરેનો પણ આપણે સમાવેશ કરવો જોઈએ. ઉપરાંત બધા ફ્રૂટ ખાવા જોઈએ, જેથી આપણે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી શકે. ઓછું કેલ્શિયમ પણ ખરતા વાળનું કારણ છે. તો આ બધા ફેક્ટર આપણને અંદર કામ કરે છે. પણ તો આપણે ખરવાના ચાલુ તો થઈ ગયા છે, તો હવે આપણે એના માટે શું સારવાર કરવી જોઈએ? તો આપણે વધારાની અંદર આપણે માથામાં લગાડવાના જે લેપ હોય છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એની અંદર જટામાનસી, ઉપલેટ, આમળા અને સારીવા, કાળા તલ વગેરેનો આપણે લેપ કરી અને ગાયના દૂધમાં મિક્સ કરીને માથામાં લગાડવાથી માથાની અંદર ફાયદો થાય છે. માથા ધોવાની પદ્ધતિ આપણે પહેલાં જોઈ છે, તો એ પ્રમાણે માથું ધોવા માટે પણ આપણે સિકાકાઈ, શેમ્પૂ વગેરે વાપરતા પહેલાં આપણે બધી આપણા માથાની જે પ્રકૃતિ છે, વાળની જે પ્રકૃતિ છે એના પર પણ આપણે વિચાર કરવો જોઈએ. હવે સૌથી પહેલું આવે માથામાં નાખવાનું તેલ. અત્યારે કોરા વાળ રાખવાની એક ફેશન થઈ ગઈ છે, તો આપણે કોરા વાળ જેમ બને એમ ઓછા રાખીએ. અને વધારામાં આપણે માથામાં તેલ શેનું નાખવાનું? તો કે આપણે કાળા તલનું તેલ ને એની અંદર એરંડિયું તેલ, કોપરેલ તેલ, એ બધું આપણે એક સરખા ભાગે લઈ એની અંદર દૂધી, ભાંગરાનો રસ, આમળાનો રસ, ઉપલેટ, સારીવા, જટામાનસી, કાળા તલ બધું ઉમેરી અને આપણે એ તેલ ઉકાળવાનું. પછી ઉકળી જાય ત્યારે એ તેલને ઠંડુ કરીને એની અંદર આપણે ગાળી લેવાનું. પણ પછી જ્યારે આપણે માથામાં તેલ નાખવું હોય ત્યારે આપણે એ તેલને સહેજ ગરમ કરી અને આંગળાના ટેરવાથી, એટલે આ જે આંગળાના ટેરવા, ટિપ્સ ઓફ ધ ફિંગર, એનાથી વાળ આવી રીતે છૂટા કરી ને આવી રીતે તેલ ઘસવાનું. એક એક વાળ છૂટો છૂટો કરતો જવાનો અને તેલ ઘસતું જવાનું. આવી રીતે તેલ ઘસવાથી વાળ ખરી જાય છે. તો એ પ્રમાણે આપણે વાળની સંભાળ રાખી શકીએ. હવે વધારાની અંદર દવા કઈ ખાવાની? તો સંસમની વટી 2 ગોળી સવારે, બપોરે, રાત્રે, ધાત્રી રસાયણ ચૂર્ણ 2 ચમચી સવારે સાંજે, અને રસાયણ ચૂર્ણ અને ગોદંતી ભસ્મ અને કાશીસ ભસ્મ ત્રણેય મિક્સ કરીને 5 ચમચી જેટલું સવાર સાંજ દૂધ સાથે. ખાસ કરીને ગાયનું દૂધ. આપણે ગાયના દૂધ વિશે પણ પહેલાં ઘણી વાત કરી છે, તો ગાયનું દૂધ એમાં ખૂબ ઉપયોગી થાય છે. તો આ બધી વસ્તુ કરી અને આપણે ખરતા વાળ અટકાવી શકીએ. તો આ બધી વસ્તુઓ વાળની સંભાળ માટે આપણે ધ્યાનમાં રાખવાની છે. વાળની વધુ વિગત માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. ધન્યવાદ.